થાઇલેન્ડથી વડોદરામાં હાઇબ્રિડ ગાંજો સપ્લાય કરવાના નેટવર્કનો પર્દાફાશ કરવામાં વડોદરા એસઓજીને સફળતા મળી છે. પોલીસે 1.5 વર્ષથી જુદા જુદા સ્થળે ગાંજો સપ્લાય કરનાર કેવિનને એરપોર્ટ પર આવતા ઝડપી પાડી રિમાન્ડ માટે તજવીજ કરી છે. વડોદરાના તાંદલજા વિસ્તારમાં સકીલા પાર્કમાં રહેતો આદિપ પટેલ ડિસેમ્બર 2024માં ₹22 લાખના ગાંજા સાથે પકડાયો હતો, જેથી એસઓજીએ જેપી રોડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી આદિપને મદદ કરનાર તેના પિતા અબ્દુલની પણ ધરપકડ કરી હતી. પોલીસની તપાસ દરમિયાન હાઇબ્રિડ ગાંજાનો જથ્થો સુરતનો વિવેક ત્રિવેદી અબ્દુલને આપી ગયો હોવાની માહિતી બહાર આવતા વિવેકને પણ કાર સાથે ઝડપી પાડી ₹2.50 લાખ રિકવર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તાંદલજાના અબ્દુલ અને સુરતના વિવેક ત્રિવેદી વચ્ચે સંપર્ક કરાવનાર નીરજ ટોણીને પોલીસે ઝડપી પાડ્યો હતો. વિવેક ત્રિવેદી પાસે ગાંજો થાઇલેન્ડથી આવતો હોવાની વિગતો મળતા પોલીસ ચોંકી હતી. પોલીસ કમિશનરે આ મુદ્દે એસઓજીના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. ત્યારબાદ તપાસમાં થાઇલેન્ડથી વિમાન મારફતે 1.5 વર્ષથી ગાંજો આવતો હોવાની વિગતો ખુલતા પોલીસે ગાંજાના સપ્લાયર કેવિન નિલેશભાઈ ખેની માટે લુકઆઉટ નોટિસ ઇસ્યુ કરી હતી. ઉત્તરાયણ પહેલા કેવિન કોલકાતા એરપોર્ટ પર આવતા સુરક્ષા એજન્સીઓએ તેને ઝડપી પાડી વડોદરા પોલીસને જાણ કરી હતી. કેવિનને અમદાવાદ એરપોર્ટ પરથી વડોદરા લવાયો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.